નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 22 મે 2024 અને વાર બુધવારની કપાસ બજાર કેવું રહી શકે છે, એટલે કે કપાસ બજારનું પ્રિવ્યૂ કરવાના છીએ। બંને વાયદા બજારની શું માહિતી છે, ત્યારબાદ આપણે કપાસના ભાવમાં વધારો કે ઘટાડો સંપૂર્ણ માહિતી મેળવશું। વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ કપાસ જીરુને લગતી માહિતી તમારા માટે લાવતા રહીએ છીએ। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં એઝ યુઝ્યુઅલ મિત્રો 15 રૂપિયાનો સુધારો જોવા મળવાની સંભાવના છે, પરંતુ અમુક સેન્ટરોમાં જોવા મળશે, અમુક સેન્ટરોમાં 5 થી 15 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી શકે છે, એટલે કે આપવાદ રહેલો છે। હવે ખેડૂત મિત્રો, હું તમારા માટે એક સમરી લઈને આવ્યો છું જે ગઈકાલના ભાવની છે। 1500થી વધારે ભાવ બોલાતા હોય એવા 15 જેટલા માર્કેટ યાર્ડ છે, 1550 પ્લસના ભાવ બોલાતા હોય એવા 7 માર્કેટ યાર્ડ છે, અને કપાસના 1350થી લઈને 1450 પ્લસ એટલે કે 1480-90 સુધી બોલાતા હોય એવા 17 માર્કેટ। આમ આપણી પાસે કુલ 40 માર્કેટ છે જેની આ સમરી આવેલી છે, એટલે કે મોટાભાગના માર્કેટમાં કપાસના ભાવ ફરી એકવાર 1500ની નજીક પહોંચી ગયા છે। ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1568 રૂપિયા શિહોરીની અંદર બોલાતો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે બંને વાયદા બજારની માહિતી મેળવીએ તો MCX વાયદામાં ભડીકમ ઘટાડો જોવા મળી રહ્યો છે। MCX વાયદાની વાત કરીએ તો કરંટ પ્રાઇસ 55,880 રૂપિયા છે, જ્યારે ઓપન થયો હતો ત્યારે 56,100 રૂપિયા હતી, અને તેના હાઈની વાત કરીએ તો 56,100 જ હતી, પરંતુ મિત્રો તેના લોની વાત કરીએ તો 55,620 જોવા મળી છે। તો સતત વાયદા બજાર જે MCX છે તેમાં ઘટાડો ચાલી રહ્યો છે। ત્યારબાદ આપણો બીજો વાયદો એટલે કે ન્યુયોર્ક વાયદા બજારની વાત કરીએ તો અત્યારે ખુલતાવે 0.33 પોઈન્ટનો સુધારો જોવા મળી ગયેલો છે, પરંતુ જ્યારે દિવસ આગળ જાય છે ત્યારે કેવો સુધારો જોવા મળે છે તેના ઉપર બજાર ટકેલું જોવા મળતું હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ જે ઓલ ઓવર ગુજરાતમાં બધા જ ખેડૂતોને મળતા હોય છે, એટલે કે પ્રતિ ક્વિન્ટલ 5 મણના, તે જાણી લઈએ તો એવરેજ ભાવ 6,857 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,840 રૂપિયા ખેડૂત મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, એક પ્રશ્ન છે, જો તમે આજે કપાસ વેચવા જાઓ અથવા તો ગઈકાલે વેચવા ગયા હોય ને ત્યારબાદ આ વિડીયો જોતા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેના કારણે અન્ય જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય। ત્યારબાદ ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 13,200 બેલની આવક થઈ છે, મહારાષ્ટ્રમાં 24,100 બેલની થઈ છે, અને એક બેલ બરાબર 170 કિલો થાય છે, અને ઓલ ઓવર ભારતમાં 44,500 બેલની આવક જોવા મળી છે, એટલે આવકમાં પણ વધારો થયો છે। અસ્તુ, જય હિન્દ, જય